ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુસન્સ સુધી જોયું હતું કે અલગ અલગ ન્યુસન્સ કઈ રીતે હોઈ શકે, બરાબર. કઈ રીતે ન્યુસન્સનો મિનિંગ શું થાય અને કઈ રીતે નુકસાન પહોંચાડે. હવે આપણે ઓક્યુપાયર વિશે સમજશું. ઓક્યુપાયર એટલે શું? ઓક્યુપાયર એટલે નીચેની વ્યક્તિનો ઓક્યુપાયરમાં સમાવેશ થાય. જે વ્યક્તિ માલિકની જમીન અથવા મકાનનું ભાડું ચૂકવે છે, બરાબર, અથવા ચૂકવવા માટે જવાબદાર છે. પોતે પોતાની જમીન અથવા મકાનમાં રહેતો હોય, પોતાનું મકાન કાં તો કોઈ માલિકને ભાડું ચૂકવતો હોય, ભાડા વગર રહેતો હોય, બરાબર, એ બી આવશે. જો ભાડા વગર રહેતો હોય ને, એ બી એમાં જ આવશે, બરાબર. ઓક્યુપાયર લાયસન્સ હેઠળ જમીન અથવા મકાનનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ. લાયસન્સનો યુઝ કરીને મકાન કે જમીનનો ઉપયોગ કરતો હોય એ વ્યક્તિઓ. જમીન અથવા મકાનનો ઉપયોગ કબજાના બદલે જમીન વળતર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિઓ. કોઈ જમીનનું વળતર ચૂકવવા માટેનો જવાબદાર વ્યક્તિઓ. તો આ બધા વ્યક્તિ છે એનો ઉપયોગ શેનો સમાવેશ થશે? ઓક્યુપાયર તરીકે થશે. એટલે કોઈ ઓક્યુપાયરનો સિમ્પલ અર્થ શું છે કે કોઈ પણ વ્યક્તિ કે જે જમીન એનો યુઝ કરતો હોય, એ વસ્તુનો યુઝ કરતો હોય, એ ઓક્યુપાયર કહેવાય. ભલે ભાડું આપીને ડાયરેક્ટ રહેતો હોય કે ગમે તે રીતે રહેતો હોય, બરાબર. પછી ઓફેન્સિવ મેટર. ઓફેન્સિવ મેટર એટલે શું? એમાં પશુનું મૃત શરીર, છાણ, ગંદકી, સડી ગયેલો અથવા સડતો પદાર્થ, પરંતુ સીવેજનો સમાવેશ થતો નથી, બરાબર. સીવેજનો સમાવેશ એમાં થતો નથી. સરળ દુર્ગંધ ફેલાવવા માટેના આરોગ્ય માટે હાનિકારક ગંદા પદાર્થો, બરાબર. જો પરંતુ સીવેજનો સમાવેશ થતો નથી. તો આમાં ઓફેન્સિવ મેટરમાં જો મૃત પશુઓનું શરીર, છાણ, ગંદકી, સડી ગયેલા અથવા સડતા પદાર્થો બધાનો સમાવેશ થાય, પણ ગટરનું ગંદુ પાણીનો સમાવેશ થતો નથી. પછી શું? ઓફિશિયલ યર એટલે 1 એપ્રિલ. આપણે બી અમે 1 એપ્રિલ જ ગણાય છે. પછી ઓનર એટલે માલિકના સંદર્ભ. માલિક એટલે જે વ્યક્તિ ભાડું મેળવે છે અથવા મિલકત ભાડે આપે તો ભાડું મેળવવાનો અધિકાર ધરાવે છે. એટલે કોઈ પણ એક માલિક હોય એમ. જમીનનો ભાડે આપી હોય, કાં તો ટ્રસ્ટી હોય, કાં તો ધાર્મિક સંઘ સખાવતી મિલકત હોય, કાં તો કોર્ટ દ્વારા નિયુક્ત રિસીવર મેનેજર, બરાબર, કાં તો કબજો કરે ધીરોધારકના, એટલે જે ગીરવે આપશે ને જમીન એ લોકો. પશુ વાહન અથવા બોટના સંદર્ભમાં બી હોય. મિલકતના સંદર્ભમાં પશુ વાહન કે બોટના સંદર્ભ એટલે પોતપોતાનું વ્યક્તિનું નિયંત્રણ હોય, બરાબર. પોપ્યુલેશન એટલે છેલ્લી વ્યક્તિ વસ્તી ગણતરીમાં મુજબ નક્કી કરતું શહેરની વસ્તી. તાજેતરમાં કોઈ સરકારી જનગણના થઈ હોય, બરાબર, તે પોપ્યુલેશન આવશે. પ્રિમાઇસીસ એટલે મકાનો, ઇમારતો, જમીન ખુલ્લી હોય કે બંધ હોય, કામ થયેલું હોય કે ન થયેલું હોય, જાહેર હોય કે ખાનગી હોય, મિલકત અથવા પરિસરનો ઉપયોગમાં લેવાતી હોય કોઈ પણ જગ્યા, બરાબર, એટલે પ્રિમાઇસીસ કહેવાય. પ્રિમાઇસીસમાં બધું થઈ જાય, બરાબર. એવેઝોમાં બી પ્રિમાઇસીસનો વર્ડ આવે, જેમાં જે જગ્યાએ ખોરાક બનતો હોય ને બધી જ જગ્યાએ આવી જાય, અગર એપ્લિકેશન તૈયારી કરતા હોય તો. પછી આવશે પ્રાઇવેટ ડ્રેનેજ. જે ડ્રેનેજ જે મ્યુનિસિપલ ડ્રેનેજ નથી, બરાબર, એટલે ખાનગી ડ્રેનેજ હોય કોઈ જગ્યાનું, બરાબર. પ્રાઇવેટ સ્ટ્રીટ એટલે પબ્લિક સ્ટ્રીટ ના હોય ને પ્રાઇવેટ સ્ટ્રીટ કહેવાય. પ્રિવેસી શૌચાલય. પ્રિવેસી ઇમ્પોર્ટન્ટ. શૌચાલય એટલે શું થાય? ડ્રાય ક્લોઝેટ, એક્વા પ્રિવેસી, લેટ્રિન, યુરિનલ, અન્નમળ મૂત્ર સંગ્રહનું પાત્ર, બરાબર. જ્યાં શૌચાલયની પ્રોસેસ થતી હોય એ જગ્યા પ્રિવેસી કહેવાય, બરાબર. કોઈ પ્રોપર્ટી ટેક્સ. પ્રોપર્ટી ટેક્સમાં શું આવશે? શહેરની જમીન મકાનો વસૂલવામાં આવતો કર, બરાબર. મહાનગરપાલિકા દ્વારા જમીન અને મકાન પર લેવામાં આવતો કર. પબ્લિક પ્લેસ. પબ્લિક પ્લેસમાં એવું સ્થળ કે જે સામાન્ય જનતા આવવા જવાની પરવાનગી હોય. સામાન્ય જનતાને આવવા જવાની પરવાનગી હોય તેમાં જાહેર બગીચો આવે, જાહેર પાર્ક આવે, જાહેર મેદાન આવે અને અન્ય જાહેર ઉપયોગની વસ્તુઓ આવે, અને પબ્લિક પ્લેસ કહેવાય. પબ્લિક સિક્યુરિટી. સિક્યુરિટીઝમાં શું આવશે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની પ્રતિભૂતિ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટની સિક્યુરિટી આવશે. જે વ્યાજની ગેરંટી આપવામાં આવતી શેર, સ્ટોક અથવા ડિબેન્ચર. આવા ડિબેન્ચર એક વર્ડ આવશે કે શું કરે ખબર? સરકાર હોય ને એ કોઈ નવું કામ કરવું હોય કાં તો પૈસા એકઠા કરવા હોય ને, ભેગા કરવા ને, તો સરકાર ડિબેન્ચર બહાર પાડે. એ ડિબેન્ચરનું કામ શું હોય કે એ ડિબેન્ચર તમે ખરીદો અને એ બાને તમે સરકારને પૈસા આપો એમ. એટલે કેવું ખબર? આપણે કોઈ સોનું લઈને આપણે ઘરમાં મૂકી દઈએ, એ સોનાના આપણે પૈસા આપીએ, પછી ટાઈમ જતાં સોનાનો ભાવ ના વધે, એવી રીતે ડિબેન્ચર હોય ને એની બી અમુક ને વ્યાજ ને એવું બધું મળે. તે પબ્લિક સિક્યુરિટીમાં આવે.
સત્તાધારી દ્વારા બહાર પાડવામાં આવતી પ્રતિભૂતિઓ રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી અન્ય પ્રતિભૂતિ એટલે સિક્યુરિટીઝ. પછી શું છે જાહેર માર્ગ એટલે શું? મ્યુનિસિપલ સરકારી નાણાં બનાવવામાં આવતો માર્ગ સમગ્ર કરવામાં આવે વિકસાવવામાં આવ્યો હોય એટલે મ્યુનિસિપલ અથવા જાહેર નાણાંમાંથી બનાવવામાં આવ્યો. 224ની કલમ અધિનિયમ હેઠળ જાહેર માર્ગ જાહેર કરવામાં આવ્યો હોય. 224ની કલમ યાદ રાખવાની બરાબર. એના આધારે પૂછી શકે 224ની કલમ હેઠળ જાહેર માર્ગ બનાવવામાં આવ્યો હોય તે માટે ખુલ્લો અથવા માન અવસ્થામાં હોય. રેકરન્ટ વાર્ષિક વ્યાજબી ભાડું. વાર્ષિક વ્યાજબી ભાડું એટલે શું થાય કે જે કોઈ પણ વર્ષ દરમિયાન વ્યાજબી રીતે જેટલું ભાડું આપી શકાય તે રીતે ભાડું રેટેબલ વેલ્યુ નક્કી કરવા માટે થાય છે. મિલકતનું અંદાજિત બજાર ભાડું. હવે રેટેબલ વેલ્યુનો મિનિંગ શું થાય કે મિલકત વેલ્યુ નક્કી કરવા માટે અધિનિયમ નિયમ મુજબ મકાન અને જમીનનું નક્કી કરેલું મૂલ્ય. રેટેબલ વેલ્યુ કોઈ બી જગ્યાનું એક અમાઉન્ટ એક વેલ્યુ કે આટલું અમાઉન્ટ છે આટલી વેલ્યુ છે એમ બરાબર. રેગ્યુલેશન 265ના હેઠળ બનાવવામાં આવે છે. રેગ્યુલેશન અને રૂલ્સ એ બંને આમાં આવશે જે લાસ્ટની કલમો હશે ને એમાં આવશે. પછી રિલેવન્ટ સ્મોલ કોર્ટ એક્ટ બરાબર. અમદાવાદ માટે પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1882 અને પ્રોવિઝનલ સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1987. એક યાદ રાખવાનું અને કોઈ લેવા દેવા નથી લીધું. તમે પૂછે છે અમદાવાદમાં શું આવવાનું બીજામાં શું આવવાનું. રિસાઇડ એટલે રહેવું. સંપૂર્ણ કોઈ પણ મકાનનો સંપૂર્ણ અથવા આંશિક ભાગ સૂવા માટે કરે તો ત્યાં તો હોવાનું માનવામાં આવશે. જે વ્યક્તિ નિયમિત રીતે અથવા સૂવે છે તેમનું નિવાસ સ્થાન જે રહેતો હોય ને સૂતો હોય ને રેસિડેન્શિયલ એરિયા કહેવામાં આવે છે. પછી બીજો અર્થ શું થાય વ્યક્તિ થોડા સમય માટે ગેરહાજર અથવાની જગ્યાએ પણ રહેતો હોય તો માત્ર એ કારણથી તેનું પહેલાંનું નિવાસના સમાપ્ત થયેલું માનવામાં આવશે નહીં. જે પાછા આવવાનો ઈરાદો હોય તો ટેમ્પરરી બહાર ગયો હોય તો પછી એવું નહીં કે ત્યાંથી દૂર જતો રહે એકાઉન્ટ ગણાય છે એના. પછી કચરો રબીશ એટલે શું થાય કચરો એટલે ધૂળ રાખ તૂટેલી ઈંટો જૂનો મોટા તૂટેલા કાચ બગીચાનો કચરો તબેલાનો અને કચરો પરંતુ ઓફિસિયલ મેટર અને સિવેજનો સમાવેશ થતો નથી. આમાં રૂલ્સ નિયમોમાં શું હશે કયું હોય તો 264 હતું જોઈએ 465 હતું અને અહીંયા આવશે 454. બનાવેલ નિયમો શિડ્યુલમાં સમાવેશ નિયમો કલમ 56 હેઠળ બનાવેલા નિયમો. શિડ્યુલ એટલે અનુસૂચિ. શિડ્યુલ આગળ આવશે શિડ્યુલ આપણે આપતો સમજીશું કે શિડ્યુલની અંદરથી ક્વેશ્ચન આવે છે. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની અનુસૂચિ સમાવિષ્ટ એક બેંક શિડ્યુલ બેંક એટલે શું થાય. પછી સીવેજ એટલે શું થાય ગટરનું ગંદુ પાણીનો સમાવેશ. સીવેજ તો સીવેજમાં શું આવશે સીવેજ માનવ માળ વોટર ક્લોઝેટનું ગંદુ પાણી શૌચાલયનું ગંદુ પાણી યુરિનલ સિસ્પુલનું ગંદુ પાણી ડ્રેનેજનું ગંદુ પાણી સિકનું ગંદુ પાણી બરાબર. એ બધું આમાં આવશે ગટરના ગંદા પાણી એટલે બધા નામ યાદ રાખી લેવાના કે જરૂર નથી. સીવેજ એટલે ખબર જ આપણે સ્પેશિયલ ફંડ વિશેષ ફંડ 91ની કલમ હેઠળ રચવામાં યાદ રાખવાનું. સ્પેશિયલ ફંડ આવશે ને કેમ કે સ્પેશિયલ ફંડની અંદરથી ક્વેશ્ચન આવશે અને કેવી રીતના આવશે કે સ્પેશિયલ ફંડની કલમ તો પૂછાશે પણ સ્પેશિયલ ફંડ છે શું કેમ બનાવવામાં આવ્યું શેના માટે આવ્યું એ સ્પેશિયલ ફંડ હોય ને બધા અલગ અલગ કામ માટે હોય કે ધારો કે કોઈક મેટ્રોનું કામ કરવાનું હોય અમદાવાદમાં તેના માટે ને એક અલગ ફંડ બનાવવાનું અથવા તો કોઈ રસ્તો બનાવવાનો કોઈ પુલ બનાવવાનો હોય તો એના માટે ફંડની રચના કરવામાં આવે છે જેમાં એ પૈસા જમા થાય છે. સ્ટેન્ડિંગ ઓર્ડર સ્થાયી આદેશ 466 હેઠળ બનાવવામાં આવેલા આદેશ મહાનગરપાલિકાના કામકાજ માટે બનાવવામાં આવેલી કાયમી આદેશ.
સ્ટેટ ઇલેક્શન રાજ્ય ચૂંટણી પંચ એ તો ખબર છે ને 247 હેઠળ રચાયેલ રાજ્ય ચૂંટણી પંચ યાદ રાખવા જેવું છે ને. 243. ઓકે. પછી સ્વામીકરણ રાષ્ટ્રીયમાં સ્ટ્રીટ એટલે શું તો હાઈવે, કેઝ્યુઅલ વે, બ્રિજ, લેન, ફૂટવે, સબવે, કોર્ટ, એલી, રાઇડિંગ બાથવે. જે લોકો 20 વર્ષથી સતત અવર-જવર કરતા હોય તે રસ્તો સ્ટ્રીટ ગણે છે. આ પૂછે છે કે આ વર્ડ છે અંદર બુકની અંદર બી જે આપણી મેઇન છે ને ઇંગ્લિશમાં સેક્શન એમાં બી આવું લખ્યું છે. 20 વર્ષથી સતત જો અવર-જવર કરતો રસ્તો હોય ને એને ગણવામાં આવે છે. સ્ટ્રીટ મીટ શોપ એવું સ્થળ જ્યાં આઈસ્ક્રીમ, મીઠાઈ અને કન્વેન્શનરી વસ્તુઓ હોય બનાવવામાં, સંગ્રહ કરવામાં, વેચવામાં આવતી હોય. ભલે ત્યાં વસ્તુ ખાવાથી બહાર લઈ જવામાં આવતી હોય. મીઠાઈ અથવા આઈસ્ક્રીમ મોટું સ્થળ હોય. સ્વીટ એટલે ત્યાં આઈસ્ક્રીમ મળતી હોય. થિયેટર ટેક્સ મનોરંજન ઉપર કર સેક્શનમાં આવશે. આની પર મનોરંજન પર કેટલો કર લાગે છે અને શું લાગે છે તે ડિમલ્શન એટલે ગંદુ પાણી એમ. એટલે જે પ્રવાહી જે નીકળે છે શેમાંથી કે જે આપણા ઓફિસ ફેક્ટરીની બધામાંથી તે બધા ટ્રેડ ઇમલ્શન કહેવામાં આવે છે. ઘરગથ્થુ પાણી ના આવે આમાં, બરાબર. ઘરગથ્થુ પાણીનો સમાવેશ થતો નથી. ટ્રેડ પ્રીમાઇસીસ વેપારી અથવા ઉદ્યોગ ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું તેવું પરિસર તે ધંધો અથવા ઉપયોગનું સ્થળ હોય. પછી ટ્રેડ રિફ્યુઝલ એટલે વેપારિક કચરો એટલે કોઈ વેપારી ઉત્પાદન અથવા ધંધામાં નીકળતો કચરો, ફેક્ટરી અથવા વ્યવસાયનો કચરો. બરાબર. હવે ટ્રાન્સપોર્ટ મેનેજર એટલે શું કે જે પરિવહનના વ્યવસ્થાપક હોય. કલમ 40 હેઠળ નિયુક્ત પરિવહન સ્થાપન અથવા 40 હેઠળ નિયુક્ત અધિકારીનું પરિવહન સ્થાપન. એટલે આમાં કંઈ ટ્રાન્સપોર્ટ મેનેજરમાં કશું છે નહીં. 40 કલમ હેઠળ ટ્રાન્સપોર્ટ મેનેજરની રચના કરવામાં આવે છે. બરાબર. એટલે એ ટ્રાન્સપોર્ટ મેનેજર ને ખાલી જ્યાં પોતાનું પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ હોય ને ત્યાં જ ચાલે. જેમ કે અમદાવાદ, સુરત છે તે એમટીએસ છે ને તો એ જ ત્યાં જ આવશે ટ્રાન્સપોર્ટ મેનેજરની રચના. ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ એટલે પરિવહનમાં શું આવશે તો બસ સેવા આવશે, વાહનો, ડેપો, જમીન, ઇમારતો એના એટલે ટ્રાન્સપોર્ટ રિલેટેડ જે પણ વસ્તુ આવશે ને ટ્રાન્સપોર્ટ પરિવહનમાં આવશે. વ્હીકલ એટલે શું ગાડી, વાહન, ટ્રક, હાથગાડું છે, સાયકલ, મોટર. રસ્તામાં જે પણ પૈડાવાળું વાહન હોય એમાં કંઈક એવું હોય કે વ્હીકલ પર આપણે ટેક્સ લાગે. બરાબર. પણ વ્હીકલનો ટેક્સ હોય ને એમાં જે નાના છોકરાઓની હોય ને કે બાબા ગાડીને બધું આવે ને એની પર ટેક્સ નહીં લાગતો એમ. એટલે એ બી એમ તો રોડ ઉપર 4 પૈડાવાળું જ હોય પણ એની પર ટેક્સ નહીં લાગતો એમ. વોટર ક્લોઝેટ એમાં શું હશે મળમૂત્ર પાણી બહાર કાઢવામાં આવે છે. એમાં એક્વા પ્રીવી ગેસ પ્લાન્ટ, PRAI ટાઈપ ક્લોઝેટ, સેપ્ટિક ટેન્ક, હેન્ડ ફ્લશ, બોરહોલ, લેબ ટાઈપ અને રાજ્ય સરકાર દ્વારા બનાવેલા અન્ય બનાવવામાં હજુ દરેકમાં અલગ અલગ મિનિંગ થાય છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી મિનિંગ જાણવું. કેમ કે બોરહોલ છે એ જમીનમાં ઊંડો ખાડો કરે એમાંથી પાણી બહાર ખેંચે એ બોરહોલ કહેવાય. તો એ આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. વોટર કનેક્શન એટલે પાણીનો જોડાણનો સમાવેશ. જે પાણી ટાંકી, સિસ્ટમ, હાઇડ્રન્ટ, સ્ટેન્ડ પાઇપ, મીટર, ટેપ જ્યારે પાણીની મુખ્ય લાઇન સાથે જોડાયેલો હોય. ઉપરોક્ત સાધનનો ઉપયોગ કોર્પોરેશનની મુખ્ય પાણી લાઇન સાથે જોડતી પાઇપલાઇનો. પછી શું હશે વોટર ક્લોઝેટ જળમાં નીચેના ભાગનું સમાવેશ થાય છે. જળનું વહેણ, પાણીની ચેનલો એટલે કુદરતી હોય કે માનવ સર્જિત હોય. પાણી વહેવા માટે કોઈ પણ કુદરત અથવા કૃત્રિમ માર્ગ. પછી વોટર ફોર ડોમેસ્ટિક પર્પઝ પર્પઝમાં જળ બધું આવશે. હવે જો ઘરગથ્થુ ઉપયોગ માટે પાણીનો ઉપયોગ નીચેનામાંથી આવી રીતે લે છે. વાત શું છે કે આપણે કીધું કે સરકાર દરેકના ઘર સુધી પાણી પહોંચાડે છે. એમાં અમુક લોકો શું કરે કે એ પાણીનો ઉપયોગ બીજા બિઝનેસ ખાતર કરે તો એ ના ચાલે. તો જો એટલે આ બધી કન્ડિશનો જે ના લખી છે ને એ શું છે કે ઘરગથ્થુ પાણી નથી એમ એવું સમજવા માગે છે. વોટર વર્ક્સ પાણી પુરવઠાનો સ્ત્રોતોનો ઉપયોગમાં લેવાય તમામ વસ્તુઓ તળાવ, નદી, ઝરણું, કૂવો અને પંપ બધું વોટર વર્ક્સમાં આવશે. બરાબર.
હવે કલમ 3A આવશે. આ 3 છે ને થોડુંક જોઈ લઈએ. 3A શહેરની હદમાં ફેરફારના પરિણામે આ બધું હતું. વોટવર્ક જળાશય એને કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. શું હોય એ તો આપણને ખબર હોય ને, તળાવ નથી જમીન બધું જળાશયમાં. હવે શું શહેરની હદમાં ફેરફારના પરિણામે જો બંધારણ 243 યાદ રાખવાનું છે. પૂછેલો ક્વેશ્ચન છે 243 કલમ હેઠળ શહેરની હદમાં ઉમેરવામાં આવે તો શહેરમાં પહેલેથી અમલમાં રહેલા નિમણૂક, જાહેરનામા, નોટિસ, વેરાવ, સુયોજનાઓ, લાયસન્સ, પરવાનગી, નિયમો, પેટા નિયમન ફોર્મ આ નવા ઉમેરા વિસ્તારમાં લાગુ પડી છે. ધારો કે કોઈ એરિયા છે ને એ કોર્પોરેશનમાં જોડાય તો કોર્પોરેશનમાં એની જે પણ આ ડિટેલ્સ છે ને એ બધી એમાં એડ થઈ જશે. આપે આપણે એની સાથે શું આવશે બીજું શું છે તો કે 3B જો નવા જોડાયેલા વિસ્તાર પહેલેથી આવા નિયમો અથવા આદેશોનો અમલ હોય તો તે સમાન હોય અથવા વિરોધાભાસી હોય તો તે જૂના નિયમો રદ થઈ જશે. બરાબર, એટલે જે સમાન હોય એ એડ થઈ જશે અને જે વિરોધાભાસી નિયમો હશે એ રદ થઈ જશે. બીજું શું, જો કોઈ વિસ્તાર શહેરની હદમાં બહાર કાઢવામાં આવે તો કોર્પોરેશન જે નિયમો, વેરાઓ, આદેશ વગેરે વિસ્તારમાં લાગુ હોય તો તરત બંધ નહીં થાય, ચાલુ જ રહેશે. નવા નિયમો બનાવવામાં ના આવે અથવા ફેરફાર ન કરો. એટલે આમાં કેવું, પહેલાંમાં શું હતું એડ કરવામાં આવે, આમાં શું એ રિમૂવ કરવામાં. અગર કોઈ એરિયાને કાઢી નાખે બરાબર કોર્પોરેશનમાંથી તો એ શું કરશે, નીકળ્યા પછી એ એરિયા એ જે વિસ્તાર છે એ એના જે નિયમો છે કોર્પોરેશનમાંથી તરત જ બંધ નહીં થઈ જાય. જ્યાં સુધી નવો વિસ્તાર બની રહે, કમ્પ્લીટ બધું સેટઅપ થઈ જાય ત્યાં સુધી કોર્પોરેશન નિયમ ચાલુ રહેશે. બરાબર, જો કે રાજ્ય સરકાર શહેરની હદમાં ફેરફાર કરે અને કોઈ વિસ્તાર શહેરમાં ઉમેરે અથવા તેમાંથી દૂર કરે તો રાજ્ય સરકાર ગેઝેટ દ્વારા પ્રસિદ્ધ કરી મંજૂરી વ્યવસ્થાઓ કરી શકે છે. એટલે મંજૂરી આપવી જરૂરી છે. બરાબર, કેમકે આમાં શું કે સિમ્પલ વસ્તુ એ કે તમે કોઈ બી એરિયાને એમને ડિક્લેર ના કર્યો કે ચલો કે અમદાવાદની બહારનો એરિયા અથવા અમદાવાદનો એરિયા, તમે એના માટે સ્પેસિફિક તમારે ગેઝેટમાં બહાર પાડવું પડે. પછી જો કોઈ નવો વિસ્તાર શહેરની અંદર ઉમેરવામાં આવે તો કાઉન્સિલરની સંખ્યા તાત્કાલિક વધારી શકાય છે. કાઉન્સિલર રિલેટેડ જો નવા મતદારો વધારે કાઉન્સિલરની ચૂંટણી કરાવી શકાય છે. આ કાઉન્સિલરનું કાર્યકાળ વર્તમાન કોર્પોરેશન બાકી રહેલા કાર્યકાળ જેટલું જ રહેશે. બાકી રહેલા કાર્યકાળ જેટલું જ રહેશે. એટલે કોઈ નવો વિસ્તાર એડ થયો તો એમાં કાઉન્સિલની નગરસેવકની જરૂર તો પણ કાઉન્સિલ એટલે નગરસેવક તો શું કરે, એડ કરી શકે એમાં. બરાબર, બીજું શું, વિસ્તાર શહેરમાંથી બહાર જાય ત્યારે જો કોઈ વિસ્તાર શહેરમાં હદમાંથી બહાર કાઢવામાં આવે તો સરકારના મત મુજબથી કાઉન્સિલરના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય તે પદથી દૂર કરી શકાય છે. બરાબર, વિસ્તાર શહેરમાં ન હોય તો વિસ્તાર કાઉન્સિલરના સભ્યનું પદ સમાપ્ત થઈ જાય છે. બરાબર, બાકી કઈ જૂની સ્થાનિક સંસ્થાઓ એટલે આમાં એવું હોય કે એડ કર્યો તો કાઉન્સિલર એડ થયા, પણ જો ધારો કે કોઈ વિસ્તારને બાકાત કરી નાખ્યો તો કાઉન્સિલરનું શું કરવાનું, એ રહ્યું તો એના પાછું શું કરવાનું, કાઢી નાખવાનું, એનું પોતાના પદમાંથી દૂર કરી શકાય. મિલકતની હકો અને જવાબદારીની રૂપાંતરણો રાજ્ય સરકાર નક્કી કરી શકે છે કે જૂની સ્થાનિક સંસ્થાઓ મિલકતો, હકો અને જવાબદારીઓ કરારો પૂર્ણ અથવા આંશિક રીતે નવી સંસ્થાઓ રાજ્ય સરકારને સોંપવામાં આવે. બરાબર, કોર્ટના કેસોનું એટલે કોર્ટ કેસો હોય તો પણ એ પણ પછી એ પ્રમાણે એડજસ્ટ થઈ જાય. કર્મચારીઓનો અંગેની જોગવાઈ જો નવી સંસ્થા આવી તો નવી સંસ્થામાં સ્ટાફમાં ટ્રાન્સફર થઈ જાય, નોકરી મળી જાય અથવા તેમની સેવા સમાપ્ત થઈ જાય. જો જ્યાં હોય અને ત્યાંથી નવી જગ્યાએ એની જરૂર ના હોય તો સેવા સમાપ્ત થઈ જાય. વિસ્તાર બદલાય તો કર્મચારીને શું કરવું અને ઉમેરા દૂર કરવું. બજેટ આકારણીની યાદો મિલકત મૂલ્યાંકન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નવા ન બને. ઓકે, હવે શું એ 3A મુશ્કેલી દૂર કરી શકતા. જો કોઈ વિસ્તાર ઉમેરવા દૂર કરવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે રાજ્ય સરકાર તેનો ઉકેલ લાવી શકે છે. બરાબર, અને સમસ્યા બદલ ઉકેલોની રાજ્ય સરકારની પાસે સત્તા છે. જો સંપત્તિનો હક્કો, જવાબદારી ટ્રાન્સફર કરવાનો આદેશ આપે તો આપમેળે નવી સંસ્થાઓમાં જમા થઈ શકે છે. ટ્રાન્સફર માટે અલગ પ્રક્રિયાની જરૂર નથી, આદેશથી અમલ થઈ શકે છે. શહેરની સીમા બદલાય પછી વર્તમાન કોર્પોરેશન તેનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે. કાયદા મુજબ નવી કોર્પોરેશન રચાઈ શકે છે. બરાબર, એ તરત કોર્પોરેશન બનતી નથી. હવે એક્સપ્લેનેશન છે.
એટલે કે લોકલ ઓથોરિટીનું એડ થવું એમ. આ બધામાં શું ઇન જનરલ 3A એમાં શું સમજાવો ખબર? ઇન જનરલ કે જો કોઈ એડ થાય છે અને કોઈ દૂર થાય છે તો શું ફરક હોય છે? એડ થાય છે તો પછી આપણે એમાં નવા કાઉન્સિલરને બધું એડ કરવું પડે, બરાબર? નવા નિયમો બનાવવા પડે, એ નવા નિયમો લાગુ પડી જાય એ જગ્યા એ એરિયાને, જેટલો એરિયા કોર્પોરેશનમાં એડ છે, બરાબર? અને જો દૂર થાય તો જેટલો એરિયા દૂર થયો છે એટલામાંથી જેટલા કાઉન્સિલરને એ બધા હોય એ લોકોનું કામ જતું રહેતા. જો કોઈ જોબ કરતું હોય અથવા કોઈને પોતાનું એક હોય સંસ્થામાં કર્મચારી હોય તો એ જગ્યાના કારણે કર્મચારીનું ટ્રાન્સફર થઈ જાય, કાં તો એમને સેવા સમાપ્ત થઈ જાય, એ બધું થયું. અને આ શું છે? એક્સપ્લેનેશન એટલે શું કે આ જે ઉપર સમજાય ને એનું કે એબ્ઝોર્બિંગ લોકલ ઓથોરિટી એટલે સમાવેશ સ્થાનિક સત્તાઓ. એમાં શું થાય? તો નવો વિસ્તાર ઉમેરાય છે તો શું કહેવાય? અને રિમૂવ થાય છે તો શું કહેવાય એમને? જો આવી સંસ્થાનો ભંગ કરવામાં આવે બદલે નિયુક્ત થઈ જાય લોકલ ઓથોરિટી ઘણા સંસ્થાની સંસ્થા કહેવાય છે. નોટિફાઈડ ડે એટલે જે દિવસે સૂચિત કર્યો હોય, જે દિવસે શહેરની સીમાંકનમાં ફેરફાર કર્યો એને નોટિફાઈડ ડે કહેવાય. આની પહેલાં બી આવ્યું હતું નોટિફાઈડ, એટલે આપણે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને વ્યાખ્યાઓમાં એમાં બી નોટિફાઈડ ડે આવી હતી. સરાઉન્ડિંગ લોકલ ઓથોરિટી જે સ્થાનિક વિસ્તારમાંથી વિસ્તાર દૂર કરવામાં આવે, જે સંસ્થા પોતે વિસ્તાર ગુમાવે, બરાબર? એક્સપ્લેનેશન 2 ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1963 મુજબ 64A નોટિફિકેશન એરિયા મ્યુનિસિપલ બોર્ડ સમાન ગણાશે. બી હેઠળ નિયુક્ત સમિતિ અધિકારીઓ મ્યુનિસિપલ સમાન ગણાશે. ઓકે, એટલે આ એક્સપ્લેનેશનનું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરાબર? કંઈ નહીં. તો આજે ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. હવે આપણે કાલથી ને સમજીશું કે કઈ રીતનું જે નગર સેવક, કાઉન્સિલર, મેયરના બધાની મેં તમને વાત કરી તો કઈ રીતનું રચના થાય છે, શું હોય છે, સ્થાયી સમિતિ કોણ હોય છે, સ્થાયી સમિતિમાં કેટલા સભ્યો હોય છે, પછી મેં ટ્રાન્સપોર્ટ મેનેજરની વાત કરી તો કઈ રીતે બને છે, એ બધાનું આખું માળખું કાલથી આપણે સમજીશું. એ ચેપ્ટર 3માં આવશે. ચેપ્ટર 3 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એ તમને ખબર પડી જશે ને, અને એમાં બધા પોઈન્ટ યાદ રાખવાના છે. એ જો યાદ રહી જશે ને તો પછી તમારે મોસ્ટ ઓફ ક્વેશ્ચન કવર થઈ જશે. ઓકે, ચલો મળીએ. તો ઓલ ધ બેસ્ટ.